ઓલી મિલિટરી બેઠી છે આખે આખે ઠેઠ લગીને ડોલા રે ડોલા રે આનું નાક થોડું કોઈ થઈ ગયું હોય હવે કેને કાપ્યું આમ આમ હવે અધર હા જો દેખાય છે ખીમસબ દાદાનું છે હેલો એમનો નથી મારી બાજુ આ બે દોલા થાય છે જો એનો હવારો થાય છે આ જો હવારો થાય જો જોઈ શકો છો મંદિરમાં બેઠા બેઠા દોલા થાય છે એ અમારે બોલા એ અમારે રવિ એ દેખો દોલા ચમચી દેખો આંગળી જેવડી ચમચી દે દી પર દોલા ઓર બોલ દે આ ઠેકે ઠેકે ઉતર ઓલી મિલિટરી બેઠી છે આખે આખે ઠેઠ લગીને દોગ જેવી જરૂર મિલિટરી બેઠી છે આતા લગીને આને વિડીયો ઉતાર્યો હતો આ ભીખો અમારા ગામનો મેન સદસ્ય ભીખો ડોલા રે ડોલા આ હજી ગોળ ખાઈએ મારે એડ લીધો તેને આટલો ખાધો મેં આટલો ખાધો આનું નાક થોડું કોઈ થઈ ગયું હોય હવે કેને કાપ્યું હોય આમ આમ હવે અધર આ નાક આનું કઈ થઈ ગયું હોય હું થયું હોય કઈ ખબર ન પડી નાકમાં ને અત્યાર લાગીને હરખો બનાવતો જ નતો મેં હાથમાં લીધો મેં લાવ લાવ બનાવી જ નાખો ભાઈ ડે 4 5 ગમે તે ગોળો તો ખાય જ ને હેર્યો જો ઓગળી જવા આવ્યો હવે વિડીયો ઉતારવા ગયો હતી આની ખાવાની ટેકનિક બહુ જ અજીબ છે કઈક થોડીક કીધું એટલે બંધ કરી દીધું ખાતો ખાતો એકવાર ખાતો ચમચી ઊંધી કરીને ખાય ખાતો જો હે ઊંધો હે જ ઊંધો થોડોક આ વીખો તો ये देख इसका वीडियो ले आ હું કર્યું इसका वीडियो ले इसका બોલો ખાઈ દો હવે અને હવે ઉપડી ગયા એ જગ્યા તરફ જવા માટે 1 કિલોમીટર આગે આવેલી છે હિન્દીમાં મેં વિડીયો બનાવ્યો હતો એ જગ્યાનો તિરસાઈ બેઠા રાજભાઈમાનું મંદિર આવેલું અમારા ગામ જગ્યાએ ત્યારે પાછળ એટલે વિડીયો થોડો કાઢો જેવું છે હા બોલો ભાઈ આપણે મોટરસાઇકલ લગાવી રહ્યા છે આખવા દે ને કાકા મને પાડીશું હવે આના ઉપર વિશ્વાસ કરવું પછી ત્યારે સાચો કહેવાય હા ગલી ગલી માંથી ઘડી કરીને માહિતી કાઢે વિડીયો ચાલુ જ રાખે હા હવે ગામમાં વરખેતા નીકળે છે બે જણા તો ફરી ફરીને મેન બજારમાં ત્યાંથી લઈ જાય આ પાછળ થી લઈ જાય ત્યારે આવી ગયા ગામની બાઈને આ જાપો હે ગામને કરી દીધી હતી થોડીક વાર વિદાય ને આવી ગયા અમારા હાઈવે હા હાઈવે રાજકાટમાં હાઈવે થયો હા અમારા ગામની વેણ હા વરસાદ કરતા જાજી પાણી ગયા બીજું કઈ રસ્તાની તો તમે હાલત જોઈ શકો ગામડામાં ખબર છે રસ્તો કેવો હોય બધા તો આવી ગઈ ડામર પટ્ટી હવે અહીંથી સીધે સીધે જાઓ એટલે ડાયરેક્ટ 1 કિલોમીટર બસ પવન જવું તો ત્યાં અમારું આવી ગયું જૂનું ગામ અહીંથી મેં વર્લ્ડ હાઉસ વાળા વિડીયો ક્લિપ અહીંયા લગી બનાવ્યો હતો અહીંયા આવી ગયું મહાકાળી માનું મંદિર આમનું આવે ચામુંડાનું મંદિર અહીંયા બધા મંદિર ને દેવસ્થાન ને બધું અહીંયા આ એરિયામાં જ બધું આવેલું હોય અહીંથી આ સીધે સીધા જાવ એટલે ભીમસેન દાદાની જગ્યા જીતા તો આવી ગયા તો મંદિર તરફ આ તો પહોંચી ગયા અમે ફાઇનલી મંદિરે હા જો દેખાય છે ખીમસબ દાદાનું છે હેલો એમનો નથી મારી બાજુ પાછળ ઓલું ઊંચું મંદિર દેખાય રાજભાઈમાનું છે તો હવે દર્શન કરવા જાવું ગુજરાતીમાં એટલે બોલવાની મજા આવે શરમની નથી થતી હિન્દીમાં તો બાકી તમને ખબર મેં અંદર કઈ દેખાડ્યું નતું ન જોયું હોય તો જોઈ આવજો હિન્દી વાળો વિડીયો ના દર્શન કરવામાં વિડીયો તો બધાને દેખાડવું છે ચેલેન્જ કર્યો એટલે પૂરો તો કરવો જ જોઈશે
આવી ગયું આખે આખું મંદિર છે. આ કરીમ શાહ પીરની સમાધિની છે. આ ખીમસાબ દાદાની ડેરી છે. આખે આખું મંદિર છે. કેમેરાની એની બધી સુવિધા અહીંયા રાખેલી છે. પ્રદક્ષિણા કરી લો મંદિરની. પછી જ આપણે જાય રાજબાઈ માના મંદિર તરફ. તે પહેલા એક મોતી સાહેબની નાનકડી એક દેરી આવે, એ તમને દેખાડું. બંધ કરી દેજો ઘેર. સીધા એલા જઈ મોતી સાહેબ. કાપવું તો પડે જ ને થોડું ઘણું. આ નથી કાપવો, ચેલેન્જ છે ને એટલે આખે આખો જેવો વિડીયો હોય ને એવો ને એવો મૂકી દેવો. તો આવી ગઈ છે મોતી સાહેબ ની દેરી નાનકડી. આખે આખે દેખાડું તો અને અહીંયા ધૂણી છે પાછળ રહી. ધૂણી સતત પેલા તો રાખતા જ, ત્યારે તો થોડી તકતી હોય છે. અને આવી ગયું છે રાજબાઈ માનું મંદિર. આ મંદિર હમણાં જ એટલે 2019 માં બનાવેલું છે. નવું બધું સમારકામ તમે આમ જોઈને ખબર પડી જાય કે નવું મંદિર બનાવેલું છે. પેલા તો નાનકડું જ હતું, અત્યારે મોટું બધું બનાવેલું છે. પેલા આટલું નીચું હતું ના, પગથિયા જેટલું અત્યારે ઊંચું કર્યું હતું હાલમાં. અને વળી ફોન આવ્યો. આ રાજબાઈ માનું મંદિર છે, દર્શન કરી લેજો રાજબાઈ માના બધાય. ફોન તો હવે આખી જગ્યાએ તો હું દેખાડી નહીં લાગુ, કેમ કે જગ્યા એવડી મોટી છે કે આખી દેખાડી પોસિબલ નથી. પોસિબલ છે પણ વિડીયો થોડો જાજો લાંબો થઈ જાય. ઓલરેડી મેં અત્યારે આટલી મિનિટ તો દેખાડી દીધી છે. ચેલેન્જ પૂરો કરવા માટે આ ચોકમાં ચેલેન્જ પૂરો કરવા માટે પછી બીજો વિડીયો વળી બનાવીશ. કોઈક દીક આવીશ સુધી પરીક્ષા પછી પૂરી થઈ જાય. 15 તારીખે તો એક્ઝામ ચાલુ થાય અમારે. એટલે આ તળાવની દેખાડી દઉં મેન મોટું. આ બધું તળાવ છે, અહીંયા ઝાડવા વગેરે ને બધું વધારે જ છે. બધે ઝાડવાનું પ્રમાણ બધાથી વધારે છે. તો હવે ડાયરેક્ટ અમે વયા જઈશું ઘરે. અહીંથી દર્શન કરી લીધા છે દાદાના નેના, રાજબાઈ માના નેના. ડાયરેક્ટ જઈશું ઘરે. એટલે એ વિડીયો તો હવે રસ્તો તો તમે આગળ જોઈ જ લીધો, એટલે એ તો હું નહીં બતાવું. તો હવે આપણે આગલા ચેલેન્જમાં મળી. આજનો દી અહીંયા જ પૂરો થાય છે. અત્યારે થોડીક કેટલા 6 વાગી ગયા છે, કલાક એક છે. હવે આ ચાલુ રાખવાનું કી હજી પૂરો ના ક્યાં પડે, પણ 8 મિનિટ તો થઈ ગઈ છે ઓલરેડી. શું કામ હે તારે? આ એક ના એમને નિંજા ટેકનિક દેખાડે, મને ખબર છે. એમને રડીને ઉપાડવું ઈ જ કરવું ને. ઉપાડવા વાંધો ચાલુ રાખ્યો તો થોડીક વાર હજી ખમી જાવ. ભલે થોડોક લાંબો વિડીયો થઈ જાય. આ દેખાડવા માંગે એટલે આની ફરમાઈશ પૂરી કરવી છે. ચોથામાં નાખ્યું, ચોથામાં ઉપાડે આ મોટરસાયકલ. તો આ મોટરસાયકલ આને બંધ કરી નાખ્યું છે. હવે ઉપાડશે એવી રીતના નિંજા ટેકનિક. ધારીઓ છે ફૂલે ફૂલ. મેં તમને પેલા જ કીધું કે ઊંચાઈ ઉપર આવેલી છે જગ્યા, એટલે આ રેડવાનું ચાલુ થઈ ગયું. મારે મોબાઈલ પકડી નાખવું જોઈએ છે. હા ઉપાડી લીધો, લ્યો. ખબર ન પડે આમાં ઉપાડવાની નહીં. બહુ ઉપર જગ્યા આવેલી એટલે રડવાના તો ફૂલ ચાન્સ છે, કેમ કે ઠાર જ એટલો બધો આવે. તો હવે મેં આ જેટલું દેખાડવાનું હતું એટલે આઈટમ બ્લોગમાં દેખાડી દીધું. અને મારો આજનો ચેલેન્જ હતો મેં પૂરો કરી નાખ્યો. એટલે જોઈએ આગલો ચેલેન્જ આપણે 30 દિવસ લગીનમાં. મળી આપણે આગલા ચેલેન્જમાં.